लगभग 40 વર્ષનું મારું જાહેર જીવન છે, પરંતુ ક્યારે કોઈ પોલિટિકલ પાર્ટી, કોઈ નેતા આ ભાદરવા મહિનાની આવી ગરમીમાં ક્યારે કોઈ શહેરમાં બપોરના સમયે કાર્યક્રમ કરવાનો વિચાર સુદ્ધા કરે? અસંભવ છે મિત્રો. અરે બપોરના સમયે પ્રેસ કોન્ફરન્સ કરવી હોય તો ના પાડી દે લોકો. એટલી ભયંકર ગરમી હોય છે અને છતાંય આ ભાદરવા મહિનાની ચામડી ચીરી નાખે એવી ગરમીમાં જ્યાં મારી નજર પહોંચે માથા જ માથા છે. ભાઈઓ બહેનો, આવો અદભુત નજારો, અને એ પણ હજી ચૂંટણીના 2.5 મહિના બાકી છે, અને તેમ છતાંય આ પ્રજાનો પ્રેમ એ ભાજપ માટે તો પ્રેમ છે જ, પરંતુ કોંગ્રેસ માટે, ગુજરાત વિરોધીઓ માટે ભારોભાર આક્રોશ પણ છે, ગુસ્સો પણ છે. ભાઈઓ બહેનો, 11 વર્ષ થયા મને એક દિવસ એવો ન ગયો હોય કે જ્યારે ગુજરાત વિરોધીઓએ ગુજરાતને હેરાન પરેશાન કરવાનો અવસર ન છોડ્યો હોય, કોઈ એવો મોકો ન ગયો હોય કે ગુજરાતને બદનામ કરવાની કોઈ નવી તરકીબ ન શોધવામાં આવી હોય. ભાઈઓ બહેનો, આઝાદીના 60 વર્ષમાં હિન્દુસ્તાનમાં જેટલા પણ મુખ્યમંત્રી જુલ્મ વધતો જાય છે, જેમ જેમ ગુજરાત વિરોધીઓના બેગ બાગવાન ઓર તીખા થતા જાય છે, એમ એમ આ ગુજરાતની જનતાનો પ્રેમ પણ વધતો જાય છે. ભાઈઓ બહેનો, આપનો આ પ્રેમ, હું આપનો ઋણી છું ભાઈઓ. અને આ બધા લોકો તડકામાં તકી રહ્યા છે. છેક છેલ્લે હું જોઉં છું બધા તડકામાં તકી રહ્યા છે. દોસ્તો, આ તમારું તડકામાં જે તપ છે ને, હું આ તમારું તપ એળે નહીં જવા દઉં. મિત્રો, આ તમારા પ્રેમને, આ તમારી લાગણીને ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જઈને વ્યાજ સાથે હું ચૂકતે કરી આપીશ. ભાઈઓ બહેનો, 8 વર્ષ થયા દિલ્હીમાં કોંગ્રેસની સરકાર છે. 8 વર્ષ થયા. 8 વર્ષમાં કોઈ સારા સમાચાર સાંભળ્યા છે? ના, 8 વર્ષમાં દિલ્હીથી કોઈ સારા સમાચાર સાંભળવા મળ્યા? ભાઈ, રોજ દિલ્હીથી કયા સમાચાર આવે છે? દિલ્હીથી શું સમાચારો આવે છે? કૌભાંડો, ભ્રષ્ટાચાર, સગાવાદ, ભાઈ ભતીજાવાદ, એ જ આવે છે ને? એ જ આવે છે ને? ભાઈઓ બહેનો, શું ગુજરાતને આપણે દિશામાં લઈ જવું છે? ગુજરાતને દિશામાં લઈ જવાય? ખોંખારીને બોલો ભાઈઓ. ના, ગુજરાતને આ દિશામાં લઈ જવાય? આ ભ્રષ્ટાચારનો માર્ગ ગુજરાતને મંજૂર છે? આ કૌભાંડોની દિશા ગુજરાતને મંજૂર છે? આ ભાઈ ભતીજાવાદ ગુજરાતને મંજૂર છે? આ દેશના ભાગલા પાડે એવી વાતો કરનારા લોકો ગુજરાતને મંજૂર છે? આ જાતિ જાતિ વચ્ચે ઝેર ફેલાવનારા લોકો એ ગુજરાતને મંજૂર છે? ભાઈઓ બહેનો, ગુજરાતને તો જોઈએ શાંતિ, એકતા અને ભાઈચારો. ભાઈઓ બહેનો, એક જમાનો કેવો હતો? અમદાવાદ જવું હોય ને, અમદાવાદમાં કઈ લેવા માટે ઓર્ડરથી નિકોલથી જવું હોય તો ફોન કરીને પૂછવું પડે, કર્ફ્યુ તો નથી ને?
અમદાવાદ એટલે એની ઓળખ જ હતી કર્ફ્યુ. ભાઈઓ બહેનો, 11 વર્ષથી આ કર્ફ્યુ ગયો કે ના ગયો? આ હુલ્લડો ગયા કે ના ગયા? આ છાસ વારે થતી ચક્કાબાજી ગઈ કે ના ગઈ? આ ગુંડાગર્દી ગઈ કે ના ગઈ? આ રિક્ષાઓ બાળવાનું બંધ થયું ના થયું? ભાઈઓ બહેનો, ગુજરાતના સામાન્ય માનવીને શાંતિ જોઈએ, એકતા જોઈએ, ભાઈચારો જોઈએ, અને આપે એ શાંતિ, એકતા, ભાઈચારાનો માર્ગ અપનાવ્યો છે. અને એ છે આપણો દિશા, એ છે આપણો રસ્તો, અને એ દિશાને આપે સમર્થન કર્યું છે. ગુજરાતની આવતીકાલ ઉજળી છે. ભાઈઓ બહેનો, હું આપને એક સવાલ પૂછવા માંગુ છું. મને ગઈકાલે સરકારમાં 11 વર્ષ પૂરા થઈ ગયા. ગઈકાલે મુખ્યમંત્રી તરીકે મારી વર્ષગાંઠ હતી. અને વર્ષગાંઠ કેવી રીતે ઉજવાય ખબર છે ને? ભાઈબંધ મિત્રો આવે, ફૂલહાર કરે, પુષ્પગુચ્છ આપે, ચોકલેટ વેચે, મીઠાઈ વેચે, બધું કરે ને. મેં આવું કશું ના કર્યું. મેં આવું કાંઈ ન કર્યું. હું ગયો તો ઉચ્છલ નિજરના જંગલોમાં આદિવાસીઓ પાસે 11 વર્ષ પૂરા થઈને 12મા વર્ષની ઉજવણી કરવી હોય, એ ઉજવણી કરવાને બદલે આ એવો મુખ્યમંત્રી છે કે જે કાલે આખો દિવસ આદિવાસીઓની વચ્ચે રજડતો હતો. ભાઈ, આજે જયારે 11 વર્ષ પૂરા કરીને 12મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે હું આવી વિરાટ જનમેદનીને અને આ બધા સેંકડો મીડિયાવાળાની હાજરીમાં એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જવાબ આપશો? બરાબર બરાબર ખખડીને આપશો કે ધીમો ધીમો આપશો? કાન ફાટી જાય એવો જવાબ જોઈએ મને. ભાઈઓ આપશો? ભાઈઓ બહેનો, 11 વર્ષની મારી સરકારની કામગીરીથી આપને સંતોષ છે? આપને સંતોષ છે? આપને સંતોષ છે? આ હું જે રોડ રસ્તાના કામ કરું છું એનાથી સંતોષ છે? આ શહેરી વિકાસના કામ કરું છું એના કારણે સંતોષ છે? આ ગેરકાયદેસર બાંધકામમાં મદદરૂપ થવાની કોશિશ કરી સંતોષ છે? આ અમદાવાદ મહાનગરને દુનિયાની નજરોમાં મોટું બનાવ્યું, આપને સંતોષ છે? આ કાંકરિયાનો વિકાસ કર્યો, આપને સંતોષ છે? આ રિવરફ્રન્ટ બનાવ્યો, આપને સંતોષ છે? આ ધૂળથી ભરેલી સાબરમતીમાં પાણી ભર્યું, આપને સંતોષ છે? ગુજરાતના વિદ્યાર્થીઓને ભણવા માટે 42 જેટલી યુનિવર્સિટી બનાવી, આપને સંતોષ છે? અરે કોઈ ગરીબ માનવી માંદો હોય તો મફતમાં 108 દોડાવું છું, એનાથી આપને સંતોષ છે? ખરેખર સંતોષ છે? ફરી એકવાર પૂછી લો, સંતોષ છે? ભાઈઓ બહેનો, તમને સંતોષ છે પણ મને નથી. તમે પણ મને નથી. એ કેમનું કારણ કહું છું તમને, કહું છું. હા દોસ્ત, હું કહું છું, જવાબ આપું છું. મને સંતોષ એટલા માટે નથી કે આ જે કામથી તમને આટલો બધો આનંદ થાય છે ને, તમને ખુશી થાય છે, એ તો મેં 50 વર્ષના કોંગ્રેસના ખાડા પૂર્યા છે. આ બધું જે કર્યું છે એ તો મેં 50 વર્ષના કોંગ્રેસના પાપ ધોવામાં મારા 11 વર્ષ ગયા છે. હજુ તો મારા સપનાનું ગુજરાત બનાવવાનું બાકી છે. આ ખાડા પૂરે એનાથી તમને આટલો આનંદ હોય તો જે પળે દિવ્ય ભવ્ય ગુજરાતનું નિર્માણ શરૂ થશે ત્યારે મારા ગુજરાતના ભાઈઓ બહેનો, આપણા આનંદનો પાર નહીં હોય એવું આપને વિશ્વાસ આપે. આપને આનંદનો પાર નહીં હોય. અને હજુ 3 મહિના ખાડા પૂરવાનું કામ ચાલુ છે. થોડું હજુ બાકી છે. અને આ વખતે તો ડિસેમ્બર મહિનામાં મને તમારી મદદ ખાસ જોઈએ છે. બધું દાટ પૂરું જ કરી નાખો, એવું સાફા ચટ કરી નાખો, એવું સરખું કરી નાખો, જેટલું પુરાણ કરવું હોય કરી નાખો. આ વખતે
અને પછી ભાઈઓ બહેનો 1 જાન્યુઆરી 2013 થી આપણે ભવ્ય દિવ્ય ગુજરાતના નિર્માણનો આરંભ કરવો છે. હમણાં મેડમ સોનિયાબેન રાજકોટ આવ્યા હતા અને એમ કહેતા હતા કે ગુજરાતમાં વિકાસ થયો જ નથી. ભાઈ તમને સાચું લાગે છે? ના, તમને સાચું લાગે છે? આ લોકો કોંગ્રેસના પ્રમુખને ગેરમાર્ગે નથી દોરતા. પાછું બીજું એમણે એક ફણગો ફોડ્યો. મેડમે એમ કહ્યું કે ગુજરાતમાં જે કંઈ થયું છે એ તો બધું કોંગ્રેસે કર્યું છે. તમને સાચું લાગે છે? કોઈનાય ગળે ઉતરે છે? ભાઈ કોઈનાય ગળે ઉતરે છે? મને તો ડર છે સોનિયાબેન હવે આવશે ને એમ કહેશે ये जो अहमदाबाद शहर है ना, ये जो अहमदाबाद शहर है ना, वो अहमद भाई ने बसाया है. सोनिया बेन आऊ कैसे? भाइयों बहनों, एमने खबर सुद्धा नहीं कि आ 6 करोड़ गुजरातीओ परिश्रम है જેના કારણે મારું આ ગુજરાત બન્યું છે. ભાઈઓ બહેનો, મેડમ સોનિયાબેને એક બીજી વાત કરી. આ બધા જૂઠું કેવું બોલે છે એના નમૂના બતાવું. નમૂના અને કેવા કેવા લોકોને ગેરમાર્ગે દોરે છે અને ફરફરિયા વેચે. ફરફરિયા તમને વચન આપે ઘર આપવાનું અને ગેસનો બાટલો પડાઈ લે. ના, ગેસનો બાટલો પડાય. સોનિયાબેને કહ્યું કે કોંગ્રેસના મુખ્યમંત્રીઓ 6 બાટલા ઉપર 3 બાટલા વધારાના આપવાના છે તો મોદી કેમ નથી આપતા? મેડમ સોનિયાજી, આ તમને તો સમજણ નથી થતી. આ ગુજરાત ક્યાં ચાલે છે આ તમારા સલાહકારો તમને સાચી માહિતી નથી આપતા. એમાં ને એમાં તમે ભેખાડે ભરાઈ જઈને ગોટાળા કરો છો. આ તમે તો 3 બાટલાનું ગાણું ગાઓ છો. આ મોદીએ તો 3.5 કરોડ બાટલા આપવાની યોજના કરી છે. 3.5 કરોડ. 3 બાટલા નહીં, 3.5 કરોડ. ભાઈઓ બહેનો, આ દિલ્હી સરકાર કેવી ગુજરાત વિરોધી છે એનું ઉદાહરણ આપવું. અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં ઘરોમાં ગેસ આવી ગયો છે. પાઇપલાઇન થી ગેસ આવી ગયો છે. જરા ખોખારીને બોલો ને, બધા દિલ્હી જાયેલા પત્રકારો ખબર પડે. ભાઈ ઘરોમાં ગેસ આવી ગયો છે. હવે તમારે બાટલા લાવવા પડે છે. બાટલા કરતા ગેસ સસ્તો પડે છે. આ બધાને ખબર પડવી જોઈએ ને, નહીં તો સોનિયાબેન જિંદાબાદ ચાલ્યા કરે. ભાઈઓ બહેનો, સોનિયાબેને કહ્યું કે 3 બાટલા કોંગ્રેસના મુખ્યમંત્રી આપે છે. સોનિયાબેન, તમારા જ્ઞાનમાં મારે વૃદ્ધિ કરવી છે. તમારા જ્ઞાનમાં મારો થોડો ઉમેરો કરવો છે. આપને જે જ્ઞાન પીરસવામાં આવ્યું છે એ જ્ઞાનથી તમે ગુજરાતનું ભલું નહીં કરી શકો. કરોડ રૂપિયા ખર્ચીને ગેસ પહોંચે તો 3.5 કરોડ બાટલા બચી જાય. 3.5 કરોડ બાટલા. એટલું જ નહીં, આ બાટલા દીઠ ભારત સરકારને જે સબસિડી આપવી પડે છે ને, લગભગ 12,000 કરોડ રૂપિયાની સબસિડી બચી જાય. દિલ્હીની તિજોરીમાં 12,000 કરોડ રૂપિયાની સબસિડી બચી જાય. અને એટલું જ નહીં, જે ગ્રાહક છે એને ગેસ સસ્તો મળે. અને તેમ છતાંય સોનિયાબેન, આ તમારા દિલ્હીના ગુજરાતના કોંગ્રેસના નેતાઓને ખબર પડી કે આ મોદી ઘેર ઘેર ગેસ આપવા માંડ્યો છે, ત્યારથી કોંગ્રેસ વાળાના પેટમાં તેલ રેડાનું. કારણ કે બહેનો બધી મોદી જિંદાબાદ બોલતી થઈ ગઈ.
અને રસોડામાં એકવાર જિંદાબાદ ચાલુ થયું પછી કોઈનું ચાલે નહીં. આજે રસોડે રસોડે મોદી જિંદાબાદ ચાલે તો 100 વર્ષ સુધી કોંગ્રેસનો મેળ ન પડે. એટલે આ કોંગ્રેસનું ટોળું દિલ્હી ગયું. માતાજી માતાજી અમારી મદદ કરો, અમારી રક્ષા કરો. આ મોદીએ તો બધી બહેનોને એના પક્ષમાં કરી લીધી છે. આ ગેસની પાઇપલાઇન થી ગેસ આપે છે અને ઘેર ઘેર ચૂલામાં પ્રકાશ થાય છે અને મોદીનો જય જયકાર થાય છે. એટલે સાહેબ દિલ્હીએ શું કર્યું ખબર છે? ભાઈઓ બહેનો જાણવા જેવું છે. તમને આશ્ચર્ય થશે, 10,000 કરોડ રૂપિયા ખર્ચીને 2200 કિલોમીટર ગેસની લાઈન નાખી છે. 20 લાખ કુટુંબોને મારે ગેસ પહોંચાડવો છે. અને સોનિયાબેનની દિલ્હીની સરકારે ફરમાન બહાર પાડ્યું કે ગુજરાતને ગેસની પાઇપલાઇન નાખવાનો અધિકાર નથી. અરે ડૂબી મરો કોંગ્રેસના લોકો, ડૂબી મરો. તમે દેશના દુશ્મન છો, તમે ગરીબ માનવીના દુશ્મન છો. એમણે રોક લગાવી દીધી. ભાઈઓ બહેનો, ગેસની પાઇપલાઇન નાખવા માટે મારે સુપ્રીમ કોર્ટના દાર ખખડાવવા પડ્યા અને 2 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે. ગેસના બાટલાની ભારત સરકારના 12,000 કરોડ રૂપિયા બચે. ભારત સરકારના 3.5 કરોડ બાટલા બચે. ગુજરાતના ગરીબ માનવીને સસ્તો ગેસ મળે. આ બધું એમને પસંદ નથી, કારણ એમની કટકી બંધ થઈ જાય છે. બાટલે બાટલે ચાલતી કટકીમાં એમને કોઈ રૂકાવટ છે, એટલા માટે આ પાપ કર્યું છે. ભાઈઓ બહેનો, આ જૂઠાણા સ્વીકારી શકાય? હવે હું કઈ બોલું તો પછી અકળાય છે કોંગ્રેસ વાળા. અમે મોદીને જોઈ લઈશું. જુઓ ને આવું બા 12 વર્ષથી પ્રજાની વચ્ચે છો. કોંગ્રેસના મિત્રો જમાના જતા રહ્યા અને કોંગ્રેસના લોકો લખી રાખો અને દિલ્હીની સલ્તનત પણ લખી રાખે. એ જમાના જતા રહ્યા. તમે અમારા ગુજરાતને ટપલી દાવ કરતા હતા. આલિયો માલિયો જમાલિયો જે આવે ટપલી દાવ કરે. અને હું દિલ્હીને પડકાર કરું છું, ડોક્ટર મનમોહન સિંહજી આવો, મુકાબલો કરો મારી સાથે. આવો, વિકાસનો મુકાબલો કરો. તમે રોડ બનાવો, અમે રોડ બનાવીએ. તમે કેનાલ બનાવો, અમે કેનાલ બનાવીએ. તમે હોસ્પિટલ બનાવો, અમે હોસ્પિટલ બનાવીએ. અને જનતાને જોવા દો, જેનું કામ સારું હશે જનતા એનો સ્વીકાર કરશે. પણ એમણે વિકાસની સ્પર્ધા નથી કરી. અને પાછા કોંગ્રેસ વાળા 90 વખત તમારા ઘરમાં આવે છે, દિશા બદલો. 90 વખત દિશા બદલો, દશા બદલો. આવું કરે છે નહીં? હવે મને કહો ભાઈ, હું તમને પૂછું કે નડિયાદ કઈ દિશામાં, તો કેવી રીતે બતાવશો? આમ બતાવશો ને? નડિયાદ કઈ દિશામાં, આમ બતાવશો ને? મણિનગર કઈ દિશામાં, આમ બતાવશો ને? દિલ્હી કઈ દિશામાં, કોઈ આમ બતાવશો ભાઈ દિશા? ના ના, કોઈ આમ દિશા બતાવે ભાઈ. ઉપર જવાનું હોય તો દિશા કઈ બતાવે? આ કોંગ્રેસ વાળા તમને ઉપર જવાની દિશા બતાવે છે. આપણી હમણાં ટીવી પર જાહેરાત આવી, યાદ છે ને? હા, ટીવી પર આપણી જાહેરાત હતી, જોઈ ને? બોલો, થપ્પડ ટીવીમાં વાગતી હતી અને ચક્કર કોંગ્રેસના આવતા. ભાઈઓ બહેનો, આપે સાયકલ ચોરીનું સાંભળ્યું છે? સાયકલ ચોરી થાય તો સાંભળ્યું છે? જરા જવાબ આપો તો ખબર પડે. સ્કૂટર ચોરી થાય સાંભળ્યું છે? કારની ચોરી થાય સાંભળ્યું છે? ટ્રેક્ટરની ચોરી થાય સાંભળ્યું છે? રૂપિયાની ચોરી થાય સાંભળ્યું છે? સોનાની ચોરી થાય સાંભળ્યું છે? હીરાની ચોરી થાય સાંભળ્યું છે? કોલસાની ચોરી થાય સાંભળ્યું છે? બોલો, કોઈ સાંભળ્યું છે? કોલસાની ચોરી થાય સાંભળ્યું છે? તમે કોઈ સાંભળ્યું છે કોલસાની ચોરી થાય? કોઈએ સાંભળ્યું છે? અરે તમારા ઘરની બહાર કોલસાનો થેલો પડ્યો હોય ને તોય કોઈ હાથ ના લગાવે. આ દિલ્હીની સરકાર 2 લાખ કરોડના કોયલા ખાઈ ગઈ. બોલો, 2 લાખ કરોડ. શું આવા લોકોને ગુજરાતની અંદર પૈસા દેવાય? ભાઈઓ બહેનો, આવા લોકોને ગુજરાતની ગાદી સોંપાય?
ભાઈઓ બહેનો 11 વર્ષથી હું મુખ્યમંત્રી તરીકે નહીં, ગાંધીનગરમાં ચોકીદાર તરીકે બેઠો છું, ચોકીદાર તરીકે. અને ભાઈઓ બહેનો, જ્યાં સુધી હું ગાંધીનગરમાં છું, હું ગાંધીનગરની તિજોરી પર કોઈ પંજો નહીં પડવા દઉં, કોઈ પંજો નહીં. નિકોલના ભાઈઓ બહેનો, આપે ભવ્ય સ્વાગત કર્યું, સન્માન કર્યું, અને આવા